મારફતના ફૂલ ભાગ બીજો લેક્ચર 5મું મનુષ્ય ઉત્તમ કેમ થાય છે। જેમ કુદરતમાં અનેક વસ્તુની ઉત્પત્તિ માટે જગતમાં એની દરેક ચીજો એકબીજામાંથી પોતાની ઉન્નતિને માટે જોઈતી પોષણભરી ઇષ્ટ વસ્તુઓ તત્વો અથવા મનગમતી ઇષ્ટ વસ્તુઓ સુખ યા દુઃખ પોતા તરફ આકર્ષી શકે છે, આકર્ષે છે। તે માનવીના વિચારો પોતાની ધ્રુજણીની સહાયથી પોતાના જેવા જ અણુઓને વળગે છે અને તેને આધારે ઈચ્છા મુજબ સંજોગો મેળવી ફળીભૂત રૂપ પકડે છે। વળી જેમ વીજળીની ધ્રુજણીના તારના એક છેડેથી બીજે છેડે સંદેશો પહોંચાડી શકાય છે અથવા બત્તી સળગાવી શકાય છે, તે જ પ્રમાણે મનુષ્યના વિચારો ઈચ્છિત જગ્યાએ પહોંચી શકે છે। આપણા દરેકે દરેક વિચારની ઘણી કિંમત છે। આપણા શરીરનું બળ, મનનું બળ, આપણા કાર્યમાં મળતી ફતેહ અને આપણી સોબતથી બીજાઓને મળતો આનંદ એ સર્વે આપણા વિચારો ઉપર જ અવલંબે છે। જે દિશામાં આપણા વિચારોને દોરવીએ તે દિશામાં રહેલા અદૃશ્ય તત્વોને આપણો રૂહ પોતા તરફ ખેંચે છે। આ એક આધ્યાત્મિક નિયમ છે અને તે જગતની હર કોઈ વસ્તુને લાગુ પડે છે। ફક્ત સ્થૂળ પદાર્થો જ નહીં, પરંતુ આપણે જોઈ શકીએ છીએ તેના કરતાં હજારો ગણા નાના પદાર્થો જે આપણી આંખોથી અદૃશ્ય છે, એ સર્વેને આ નિયમ લાગુ પડે છે। સારું કાર્ય કરવું અથવા સદવિચારો કરવા એ કુદરતમાં રહેલ શુભ અને શક્તિમાન તત્વોને આપણા તરફ ખેંચવા બરાબર છે। તેમજ ખરાબ કાર્યો અથવા વિચારો કરવા એ કુદરતના ખરાબ તત્વોને આપણા તરફ ખેંચવા બરાબર છે। જગતમાં સદવિચાર જેવું કોઈ અમૃત નથી અને બદવિચાર સમાન કોઈ ઝેર નથી। આ વાત આપણે જ્યારે બરાબર સમજી શકશું ત્યારે જ પોતાના કલ્યાણ ખાતર ખરાબ વિચારો તથા કાર્યો કરતા અટકશું। જેઓ દ્વેષ ઈર્ષ્યા સહિત જીવે છે તેઓ દ્વેષ અને ઈર્ષામાં જ મરે છે। તેનો અર્થ એક જ કે દરેક ખરાબ વિચાર એ સામા મનુષ્ય ઉપર ઉગામેલી તલવાર છે અને જ્યારે સામો મનુષ્ય પણ તલવાર ઉગામે છે ત્યારે એનું ભયંકર ફળ બંનેને ભોગવવું પડે છે। વિચાર બહુ પ્રબળ ઈચ્છાની રૂપે હોય અને તે ઈચ્છા પૂર્ણ થવા દૃઢ આશા હોય તેનું નામ શ્રદ્ધા। જેટલા પ્રમાણમાં એ ઈચ્છા પ્રબળ હોય અને જેટલા પ્રમાણમાં એના ઉપર આશારૂપી જળ સિંચન કરવામાં આવે તેટલા પ્રમાણમાં તે પોતાની તરફ ઈચ્છિત પદાર્થો આકર્ષે છે અને એ પદાર્થો જો અદૃશ્ય હોય તો તેને દ્રશ્ય સ્વરૂપમાં લાવી શકે છે। પરંતુ જો એ ઈચ્છા શક્તિ શ્રદ્ધામાં સહેજ પણ
શંકા અથવા ભયનું તત્વ ભળે તો એ શક્તિનું પ્રમાણ ઘટી જાય અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થઈ શકે જ નહીં. કોઈ પણ વિચારને દૃઢ વિશ્વાસનું સિંચન થયા કરે તો તેનું બળ એટલું વધી જાય છે કે એના માર્ગમાં કોઈ પણ અંતરાય આડે આવી શકતો નથી અને પરિણામે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ ઉમેદ પૂર્ણ થાય છે. સૃષ્ટિના સર્વ પદાર્થો ઉપર સત્તા ચલાવવાને જ ઇન્સાનનો જન્મ થયો છે. જગતમાં હાલ સુધી કેટલાય મનુષ્ય એ સત્તા ચલાવવા શક્તિમાન થઈ શક્યા છે. તે સૂચવે છે કે આપણે પણ તે મુજબ કરી શકીએ તેમ છીએ. જે કાર્ય એક મનુષ્ય કરી શકે તે બીજો કોઈ પણ મનુષ્ય કરી શકે. મુદ્દો માત્ર એટલો જ કે જેટલા પ્રમાણમાં એનું ધ્યાન દિલની શક્તિ તરફ રહી શકે તેટલા પ્રમાણમાં તે ફતેહ મેળવી શકે અને દુનિયા ઉપર પોતાની સત્તા ચલાવી શકે. પણ જો મનુષ્યને પોતાની અંતરશક્તિનો ખ્યાલ ન આવે તો તે ગુલામ જ રહી જવાનો અને દુનિયાની વસ્તુઓ એના ઉપર રાજ્ય ચલાવે જ જવાની. બહારની સર્વે બાબતો આપણી અંદરની હાલત તથા માનસિક વર્તિઓ ઉપર આધાર રાખે છે. કુદરતનો એવો કાયદો છે કે જેવી આપણા મનની સ્થિતિ તેવી જ વસ્તુ અને સંજોગો આપણા તરફ આકર્ષાય. આ જગતમાં કાર્ય નિયમ સિવાય કાંઈ પણ બની શકતું નથી. ચમત્કાર જેવી કોઈ વસ્તુ જ નથી. જે છે તે સર્વે મનની હાલતનું પરિણામ છે. કેટલાક મનુષ્યો પોતાની વર્તમાન હાલત ઉપર અસંતોષી હોય છે. તેઓ પોતાની માનસિક હાલતથી એ સર્વે ટાળી શકે છે. સર્વથી ઉત્તમ ઉપાય એ જ છે કે નસીબને દોષ દેવાનું છોડી દઈ પ્રથમ પોતાના દિલ તરફ દ્રષ્ટિ કરી એનું અવલોકન કરવું અને તેમાં ભય તથા અજ્ઞાનતા અને શંકા જે વસી રહેલા હોય તે સર્વે નાબૂદ કરી તેની જગ્યાએ ઉત્તમ વિચારો અને પ્રેમ સ્થાપિત કરવા. આમ કરવાથી જરૂર બહુ થોડા સમયમાં અનુકૂળ સંજોગો આશ્રય આવશે અને તે મારફતે સ્થિતિ સુધરી શકશે. સ્થૂળ જગત તથા શરીરની અથવા બીજી હર કોઈ બાબતમાં એ જ નિયમ લાગુ પડે છે. આપણી હાલની સારી અથવા ખરાબ હાલતને આપણે પોતે જ જાણીએ અજાણીએ બોલાવીએ છીએ અને તે કારણે જ તે આપણી તરફ ખેંચાઈ આવે છે. તે સિવાય આપણી સ્થિતિનું બીજું કાંઈ પણ કારણ ન હોઈ શકે. આપણામાં આત્મા છે કે જે ખુદાઈ અંશ શક્તિ છે. તેના આધારે આપણે વિચારો પ્રગટાવીએ છીએ, ઉમેદો રાખીએ છીએ. તો આપણી ઉમેદો શા માટે પૂરી નથી થતી? આપણા વિચારો એ કુદરતી શક્તિ છે. એ વિચારો અને ઉમેદોને કોણ તોડી નાખે છે? આ બાબત ઉપર વિચાર કરવાની ખાસ જરૂર છે. કુદરતની કેટલીક અદૃશ્ય વસ્તુઓ આપણે જોઈ શકતા નથી પણ તેની અસર આપણા ઉપર થાય છે.
જેમ કે અવાજ કે જે દેખાતો નથી પણ સંભળાય છે, તેમજ સમજી શકાય છે. કેવી જાતનો અવાજ અને કોનો અવાજ છે એ જાણી શકાય છે. પ્રકાશ નજરે દેખાય છે પણ પકડાતો નથી. ગરમી, ઠંડી વગેરે. આ વસ્તુઓ ગતિમાન રહે છે ત્યારે તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. માણસ બોલે છે ત્યારે તેના અવાજમાં ધ્રુજારી થાય છે અને જેવી ધ્રુજારી તેવી અસર સામા માણસ પર થાય છે. રાગ રાગણીની ધ્રુજારીમાં વધુ શક્તિ રહેલી હોય છે. રાગ જો વૈરાગ્ય હશે તો સાંભળનારાના દિલમાં વૈરાગ્ય ઉત્પન્ન થશે. જ્યારે પ્રેમનું સંગીત બોલાશે ત્યારે સાંભળનારાના દિલમાં પ્રેમ પેદા થશે. જ્યારે કોઈ ભયંકર અવાજ થાય છે ત્યારે સાંભળનાર માણસો ભયભીત બને છે. વક્તા પોતાની વાણી દ્વારા પ્રેક્ષકોના વિચારોનો પલટો કરી શકે છે. વિચાર શક્તિ એ અવાજથી વધુ બળવાન છે. વિચાર મક્કમ દ્રઢ બને તો એ વિચાર જરૂર પોતાનું કાર્ય સફળ કરી શકે, એમાં જરા પણ શક નથી. ત્યારે અજાણે જે વિચાર કરીએ છીએ તે કેમ ફળતા નથી. આપણામાં નેગેટિવ અને પોઝિટિવ એવી બે શક્તિઓ છે. નેગેટિવ એ માનસિક શક્તિ અને પોઝિટિવ એ રૂહાની યાની કે મન અને રૂહાની શક્તિ. બંને શક્તિઓ આપણામાં નિરંતર કાર્ય કરી રહી છે. મનની નિર્બળતા આપણા મક્કમ વિચારોનું ખંડન કરી નાખે છે. રૂહાની શક્તિને હણી નાખે છે. આપણે પોતે જ આપણા જાતે આપણી શક્તિઓનો નાશ કરીએ છીએ. આમાં બહારની શક્તિઓ આપણને નુકસાન પહોંચાડતી નથી. કોઈ મહત્ત્વનું કાર્ય કરવું હોય ત્યારે ખાસ જરૂર જણાય તો જ પોતાના વિચારો રજૂ કરવા. નહીંતર ઉત્તમ વિચારોનો ભેદ દિલમાં જ સાચવી રાખવો કે જેથી તેમાં ચૈતન્ય શક્તિ પેદા થશે અને એ શક્તિ દ્વારા મક્કમપણે કાર્ય આદરવાથી કાર્યમાં સફળતા મળશે. કોઈ માણસના દિલમાં જ્યારે નબળા વિચારો પ્રગટ થાય છે ત્યારે તેના એ વિચારો જગતના અન્ય બાયલા અને હિચકારા માણસોના નિર્માલ્ય વિચારોને પોતાના તરફ ખેંચે છે અને એ નિર્બળ વિચારોને તેના દિલ ઉપર જમાવ થતાં તે ઇન્સાન પોતાનું ધારેલું કાર્ય કરવા અશક્ત બને છે. તેવી જ રીતે જે દિલમાં હિંમત પેદા કરે છે તેના હિંમતભર્યા વિચારો માનસિક શક્તિમાં પાવરદાર હોય તેવા ઇન્સાનોના વિચારોને પોતાના તરફ ખેંચે છે અને તે એકત્ર થયેલ બળથી તે મનુષ્ય પોતાના કાર્યમાં સફળતા મેળવે છે. આપણે ખુદાવંદ તાલાને યાદ કરીએ, અગર પીર શાહ યા અલી એમ એક વખત બોલીએ તો પણ એ માલિક તો તરત સાંભળી જાય છે. છતાંય ફરી ફરીને આપણે જો જાપ જપીએ છીએ આનું કારણ એ જ છે કે આપણે જે બોલીએ છીએ તે આપણે પોતે સાંભળતા નથી, કેમ કે આપણા વિચારો આપણું ધ્યાન તેમાં નથી. અગર મક્કમ વિચારથી એક ધ્યાનથી યા અલીનો જાપ જપાય તો સુંદર પરિણામ આવે. દુનિયાના ધંધા રોજગારમાં અથવા તો દિનના કાર્યોમાં કુદરતી શક્તિઓ અને તેની સહાયતાનો સાથ લેવા જેવો તૈયાર નથી અને માત્ર કિસ્મત પર આધાર રાખી
જેઓ બેસે છે તેઓ કદી આગળ વધી શકતા નથી. નસીબને એક બાજુએ મૂકી પુરુષાર્થ કરવો જોઈએ. નસીબની જ માત્ર વાતો કરનાર દુર્બળ છે. ઇન્સાન ચાલુ રમતમાં બેઠો છે. એક દાવ હાર્યા તો બીજો દાવ ખેલવો જોઈએ. દુનિયામાં આગળ વધવા માટે ગમે તેવા કઠણ સંજોગોમાં પણ કદી હિંમત હારવી જોઈએ નહીં. અને દિનના કાર્યમાં પણ કોઈ કહેશે કે હું પાપી છું, કેવી રીતે બંદગી કરું, મારામાં ક્યાં શક્તિ છે, એમ ધારીને સુસ્ત બને છે. પણ અરે ઇન્સાન પાપી કેમ થયો? અગર પાપી હોત તો ઇન્સાનનું રૂપ મળત? ઇન્સાન પુણ્યશાળી છે. ખુદાની ખલકતમાં તેનું રૂપ અને દરજ્જો શ્રેષ્ઠ છે. ભૂલથી એકાદ વાર પટકાઈએ તો ફરી પાછા માલિકના દરબારમાં તોબા ગુજારી કરવી. ભૂલથી એકાદ વાર પટકાઈએ તો ફરી પાછા માલિકના દરબારમાં તોબા ગુજારી કરવી. અગર એવી રીતે 1000 વખત ભૂલો થઈ જાય તો પણ પાક પરવરદિગારની દરબારમાં તોબા ગુજારવી જોઈએ. આમ કરવાથી આખરે તે મનુષ્ય ખુદાવંદ તાલાની કૃપાનો અધિકારી બનશે. આપણી પંચપાટીની દુઆ આમ અને બહુ જ મહત્વતા ધરાવે છે અને જે પડવાથી આપણા દિલમાં વધુ પાવર પેદા થાય છે. પંચપાટીની દુઆમાં આપણા હાથ ગોઠણ ઉપર ખુલ્લા રહે છે. ત્યારે દિલના પાવરનો આપણા હાથમાં સંચાર થાય છે. અને જ્યારે હાથ આપણે અન્ય દીનદારોને આપી આંખ સાથે આંખ મિલાવીએ તો આપણી સચ્ચાઈ અને રૂહાની શક્તિથી સામેવાળાની આંખમાં ખુદાઈ જલવો, નુરાની દીદાર હાસિલ થાય છે. વિચારો કેટલા પ્રબળ છે. વિચાર આપણને અધમ જન્મની ખાઈમાં ધકેલે છે અને એ જ વિચાર આપણને 10મા આસમાન અર્શે અઝીમ જ્યાં ખુદાઈનું તક છે ત્યાં લઈ જાય છે. એક માણસ જેવા વિચાર કરે છે તેવા તેના પરિણામો આવે છે. દાખલા તરીકે અનીતિનો વિચાર કરીને આપણે જગતના અસંખ્ય અનીતિવાન મનુષ્યના વિચારો અને આકારોને ખેંચીએ છીએ જે આપણા દિલનો વધુ બગાડ કરવા આવે છે. આપણા એ વિચારો બીજાના વિચારો સાથે ભળી આપણને ખેંચશે અને આપણા પાપી વિચારોને વધુને વધુ મજબૂત કરશે. તેવી જ રીતે જે પવિત્ર વિચારો કરે છે તે પવિત્ર મહાન પુરુષોના નેક ભલા વિચારોમાંથી એક પવિત્રતા ઝીલી સંગીન બનેલા વિચારો આપણા દિલ પર અથડાઈ લૂંટાઈ આપણા દિલને શુદ્ધ બનાવવા તૈયાર થશે. આ છે વિચારોની મહાન અસર. પીર મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે જોઈને વિચારીને બોલજો વીરા, હક કે ચાલજો. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહ એ ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. નૂરના વખતે હું તમને 2 કલાક દુઆ કરું છું. જો તે વખતે આપણા વિચારો ઇબાદતમાં હોય તો હાજર ઇમામનું પવિત્ર નૂર આપણા દિલમાં રોશન થાય છે. હવે જે મશીનમાંથી વિચારોના ફુવારા પેદા થાય છે તે તરફ નિગાહ કરીએ. દરેક મશીનની ચાવી હોય છે અને તેથી તે મશીન કાબૂમાં રાખી શકાય છે. તેવી જ રીતે વિચારના મશીનને કાબૂમાં રાખવું જોઈએ જેથી ભલા વિચારો જોઈએ
તો ભલા વિચારો પ્રગટ કરી શકીએ. જાહેર વસ્તુ જોઈ અને આપણે વિચારોના ડુંગર ખડા કરી દઈએ. જાહેર વસ્તુ જોઈ અને આપણે વિચારોના ડુંગર ખડા કરી દઈએ છીએ અને ઘણીવાર એ વિચારો વ્યર્થ જાય છે. દુનિયામાં પૈગંબરો મોજીઝા કરી ગયા. તેઓ વિચારતા અને તેઓના વિચારો ફળતા. તેઓ બુલંદ હિંમત સાથે શુભ કાર્યો માટે પાક ખુદાનો સાથ લઈ મક્કમતાપૂર્વક તેનો વિચાર કરતા અને કાર્યનો આરંભ કરતા. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લિલ્લા અહમદ વ આલે મુહમ્મદ, હું તમને દુઆ કરું છું કે તમો પોતે મોજીઝા કરો અને એ મોજીઝા તમો પોતે જુઓ. સુલતાન મોહમ્મદ શાહના આ ફરમાનમાં રહસ્ય સમાયેલું છે. મનનું જોડાણ નાભી સાથે છે. નાભી દ્વારા જે શ્વાસ લેવામાં આવે છે તે શ્વાસમાં વિચારનો જન્મ થાય છે. જો નાક અને મોઢાને બંધ કરીએ તો વિચાર મંદ પડી જશે. આ અનંત આકાશ અને જગતના ગર્ભમાં રહેલી ચૈતન્ય શક્તિ આપણી અંદરની શક્તિઓ સાથે જોડાયેલી છે. જો બહારની શક્તિનો પ્રવાહ આપણને નથી મળતો તો આપણી અંદરની શક્તિ બંધ પડે છે. મોલાએ કલામમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લિલ્લાહુ અલા મુહમ્મદ, એક દમ पे दो शुक्राने लाजम हक के जान, सांस उसास से जो आता जाता સો બડી નિયામત પહેચાન. પવિત્ર એ શ્વાસ એ ઉત્તમ ચીજ છે, એ નિયામત છે. એ પવિત્ર શ્વાસને આકાશમાંથી ખેંચી આપણે આપણા મલિન વિચારોને તેની સાથે ઘૂંટી બહાર ફેંકીએ છીએ. તેમ બહાર પ્રગટ થયેલ મલિન વિચાર બહારની મલિનતાને ખેંચી પાછા આપણી અંદર તે આવી આપણી જાતને અપવિત્ર બનાવે છે. જો ભવિષ્યની આપણી જિંદગી સુખી કરવી હોય તો આપણા શ્વાસને વિચારને વધુ પવિત્ર બનાવીને બહાર ફેંકીએ કે જે શ્વાસ ચોક્કસ હાજરીમામની દુઆથી ઉત્તમમાં ઉત્તમ પવિત્રતાને ખેંચી પાછો એ શ્વાસ આપણને પાવર યાની કે શક્તિ આપશે. જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે જો આવે સો સાહેબજી કે ત્રુડે સો સાહેબજી કો ક્યું વિસારીએ. જગતના મનશાસ્ત્રીઓનો પણ મજબૂત મત છે કે વિચાર એ જ મનુષ્ય છે. વિચારમાં અપૂર્વ શક્તિ રહેલી છે અને એ શક્તિ મનુષ્ય જીવન ધ્યેયને સફળ બનાવવા માટે અતિ મહત્ત્વની છે. આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લિલ્લાહુ મુહમ્મદિન વ આલે મુહમ્મદ, બે બત્તીઓ છે, એક આગની અને બીજી નૂરની. જો તમે નૂરના દીવાને ઉપર રાખશો તો ઉપર રહેશો. આગની બત્તી અશાંતિ અને જુદાઈ લાવે છે અને નૂરની બત્તી એક્યતા અને સુખ શાંતિ આપે છે. જ્યાં સુધી વિચાર શક્તિ દ્વારા મનની ખીલવણી કરવામાં નથી આવતી ત્યાં સુધી જીવનનું દરિદ્રપણું મળતું નથી. હાર્મોનિયમ ઉપર જ્યારે આંગળીઓ ફેરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં સૂર મળતો નથી, પણ જ્યારે મન અને પ્રાણ દ્વારા આંગળીઓને જેમ વધુ શક્તિ મળતી જાય છે તેમ તાલ બરાબર મળતો આવે છે. સાયકલ પર સવાર થનાર પ્રથમ સુકાન પર કાબૂ રાખી શકતો નથી અને સાયકલનું સુકાન વખતો વખત ફરી જશે, પણ જ્યારે દિલના વિચારો એકત્ર થાય છે
ત્યારે તે ક્રિયામાં પૂર્ણતા આવે છે અને સાયકલ બરાબર ચલાવી શકાય છે. અદૃશ્ય જગત ગુપ્ત શક્તિઓ અને જ્ઞાનથી ભરપૂર છે, પણ એ ગુપ્ત શક્તિઓ અને જ્ઞાન મેળવવા માટે આપણી અંદરની શક્તિઓને જાગૃત કરવી જોઈએ. ફોટોગ્રાફર જ્યારે ફોટો ખેંચે છે ત્યારે પ્રથમ તે લેન્સીસ મારફતે તપાસ કરી રોશનીના કિરણોને કાચમાં સમાવી દે છે. જ્યારે એ કિરણો સરખી રીતે ઝડપી લેવામાં આવે છે ત્યારે સામેનો આખો ચિતાર, પછી તે સાગર હોય અને તેમાં સ્ટીમરો હોય તેમજ ઇમારતો વગેરે જે હોય તે તેમાં આવી જાય છે. રોશનીના કિરણો તેમજ ચિતારને એકાગ્ર કરી ઝડપી લેવાનું કાર્ય કાચ કરે છે. તેવી જ રીતે આપણી ચિત્ત વૃત્તિ ખ્યાલ દિલની પ્લેટ પર અક્ષરાય છે. જેવા વિચારો તેવા જ ચિતાર દિલની પ્લેટ પર પડે છે. તેથી દીન અને દુનિયાની ભલાઈ માટે આ એક પ્રેક્ટિસ ખાસ કરવા જેવી છે. તે એ છે કે સુવા જતી વખતે દરેકના હકમાં દુઆ માંગવી. અગર આ પ્રેક્ટિસ ચાલુ રખાય તો પ્રેક્ટિસ કરનારને તેથી અનહદ લાભ થશે. ઇમામે ઝમાન ફરમાવે છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મોમન રાતની વેળાએ સૂવે છે ત્યારે વિચાર કરે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા ખ્યાલ કરીને સૂવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં લેખાય છે. જેના દિલ ગાફિલ હશે તેનું સૂવું પણ ગુનાહમાં લેખાશે. આવો ગફલતી સૂતી વેળા વિચાર કરશે કે રૂપિયા એકઠા કરું, ઓરત બુઢી છે તેને કાઢી મૂકી બીજી જુવાન પરણું, મોટી હવેલીઓ બંધાવું, ગામમાં ઇજ્જત વધારું, ગામમાં મોટો માણસ ગણાવું અને સર્વે લોક મારી સલાહ લેવા આવે. આવી રીતે બીજા પણ અનેક ખ્યાલ કરે છે. આવી રીતે ખ્યાલ કરીને સૂવે છે તેનું સૂવું પણ ગુનાહમાં લેખાય છે. આપણે દુઆમાં એકબીજાના હકમાં દુઆ ગુજારીએ છીએ, પરંતુ એ ગોખણ પટ્ટીની માફક પડી જઈએ તો શું ફાયદો? પણ સુવા ટાણે એક દ્રઢ મનથી ખુદાને હાજર સમજી, જાણે હાજર ઇમામ આપણી સામે જ મોજૂદ હોય એમ જાણી નમ્ર દિલથી મુલા પાસે યાચના કરવી. રાતે સૂતી વખતે આવો વિચાર કરી ખુદાની સાથે મીઠી વાતો કરવાથી દિલ પ્રફુલ્લિત બનશે અને એ ઉત્તમ વિચારોથી દિલનો બગીચો આબાદ બનશે અને તેમાં ઉત્તમ ખુશ્બુ પેદા થશે. વિચારનું પ્રગટ થવું એ શ્વાસ પર આધાર રાખે છે. વિચાર પ્રગટ થયો એટલે સ્થૂળ ચીજ પ્રગટ થઈ ચૂકી. એ નિષ્ક્રિય છે. એ નિષ્ક્રિય જાણવું. એક માણસના હાથમાં સોનું આવે અને સોનાને બગાડીને પિત્તળ બનાવી નાખે તો એ પોતાને કેટલું નુકસાન પહોંચાડતો હશે. તેવી જ રીતે શ્વાસરૂપી સોનું જે અમૂલ્ય વસ્તુ છે તેની સાથે ખુદાઈ પવિત્ર નામનો સુમેળ કરી એ શ્વાસને આપણે પારસમણી બનાવીએ. મતલબ કે એ શ્વાસમાં ખુદાઈ યાદીનું જોડાણ કરી તેને પવિત્ર આકાર આપીએ તો સામે બહારના ખુદાઈ પ્રકાશ સાથે તે ભળી તે આપણને અનહદ સુખ આપશે. દાનો ઇન્સાન વિચાર કરે છે કે હું નાનો હતો, બાળપણમાં રમત પસાર કર્યું, આ જ ઉંમર લાયક બન્યો, વૃદ્ધાવસ્થા પણ આવશે, જીવનમાં ઘણા સુખ દુઃખ ભોગવ્યા. એ બધી અવસ્થાઓ
સપનાની જેમ પસાર થઈ ગઈ, જેની કોઈ છાપ કે નિશાની પણ રહી નથી, તો શું ફરી ફરીને જન્મ લઈ ગર્ભાવાસનું દુઃખ ભોગવી નિશાસા નાખી પરતંત્ર હાલતમાં જ મરી જવા માટે ખુદા ઇન્સાનને પેદા કર્યો છે? શું ખુદા જુલમગાર છે? નહીં, પાક પરવરદિગાર આપણને સમજ શક્તિ આપી છે. પાક પરવરદિગારે આપણને સમજ શક્તિ આપી છે અને એના આધારે શ્વાસોશ્વાસ રૂપી અમૂલ્ય ઝવેરાતને જો હેવાનતભર્યા કાર્યો માટે વાપરવામાં આવે તો એ નાશકારક રસ્તો છે. જ્યારે દેવતાઈ વિચારો રાખવા એ ઇન્સાનિયત છે અને એ જ સુખનો સાચો માર્ગ છે. જીવ આગળ કેમ વધી શકે તેનું વાંચન આપણે કાલે કરશું.